હજી તો કાલ એક મમરાની થેલીના સેવ મમરા બનાવ્યા, તે પાછી બીજી લઈને આવ્યા. એકલા સેવ મમરા જ ખાવાના છે? ત્યાં દુકાનેથી વેસાતી લઈને નથી આવ્યો. તો એ નળમાં આલ્યો જતો હતો ને તે વાડીમાં પડી હતી તે લેતા આવ્યો. તમને ખાવાની વસ્તુ જ ચડે કા? તો અને આ કેરી કોણ દઈ ગયું? બાજુવાળા બેન દઈ ગયા. બોલો લ્યો, આ વાવાઝોડું આપણી હાટું થઈને તો એવું લાગે. હું 2 મમરાની થેલી આવી ગઈ અને 1 બકડીયું ભરીને કેરી આવી ગઈ. હું કોઈ વાંધો નહીં, આથણું બનાવી નાખ. ગોળ કેરીનું આથણું તો ખાઈ. ત્યાં હાથું થાય એવી કેરી થોડી છે? તો પકવીને ખાવાની છે? એવી નથી. તો હારી હોય ને ઈ ખાવાની છે ને બાકી બધી જવા દેવાની છે. ઠીક, તો એટલે જ દઈ ગયા એમ કે ને. હું આ તો મેં કીધું આથણું બનાવી નકર ખાત એમ. ત્યાં હાથું ખાવું હોય ને તો આથણાની કેરી લઈ આવો ને, મળે જ છે વેસાતી. તેમાં તો પૈસા દેવા પડે ને. હું ઠીક, આ વાતો નથી કરવી. રાંધ્યું હોય તો હબબ લાય, ભૂખ લાગી છે, ખાવું છે. તે પણ રસોડું કેમ ખાલી છે? કેમ? બાજુવાળા બેનના રસોડાના પતરા 2 ઉડી ગયા છે, તે આપણા ઘરે રાંધવા આવ્યા છે. હજી એને હરખા નથી કર્યા પતરા? ના ના, બોલો લ્યો, તો એના પતરા ઉડ્યા કે આપણા પતરા ઉડ્યા એ નથી સમજાતું એમ. સવારના રાંધ્યા છે, હજી રાંધી નથી રહ્યા એમ. તે પણ એમ કેટલા બધા જણાનું રાંધવાનું છે તો વાર તો લાગે ને. 18 રોટલા કરવાના છે તો વાર લાગે કે નહીં? આપણું રવડું બાળી દેવાના છે તો ઈ. હું આની કરતા છે ને આસણું બનાવી જ નાખવું છે. આસણું હોય તો આસણ રોટલી કાંઈક ખાઈ તો લઈ. આમ વાટે થોડું બેહવાનું. જાંબુડા આવે છે ને, જાંબુડા આસણું બનાવી નાખવું. જો તો સાના માના રહ્યો ને, સાબુડાનું આથણું બને. તમે તે પણ એટલે આમાં તો ત્યાં મસાલો જ નાખવાનો હોય ને. જાંબુડાનું આસણું બને, વાહડાનું આસણું બને, પાણાનું આસણું બને. તો ગમે એનું આપણે મને મસાલો ખાવાનો હોય. વાતો નથી કરી તો ઓલા સેવ મમરા લેતા જા, મને એક તો ભૂખ લાગી. એ હારું લાવું. બાજુ વાળા જો અમારા રોહડામાં રાંધવા આવ્યા. એક તો માયના ઓરડી બનાવી, રોહડું બનાવ્યું, ત્યાં અહીંયા ચાલુ કર્યું. જો લ્યો લાય 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 લાય, થોડાક સેવ મમરા ખાઈ ભોળા દાદાની વાડી આટો મારી આવું એટલે મારો દી પૂરો. હું કંટાળો લાવી દીધો બકોડા મમરા ભાઈ તો. હાવ કંટાળો લાવી દીધો. હું કરું કાઈ હળ હુસતી ના. આ ક્યાં વયો ગયો? લે આયા આઈને ને કાઈ કામ નત કરું. આયા હવે એક આઈડિયા મગજમાં આવી ગયો. શું છે બોલો? તું જાતો ઝૂંપડી વાળી 2 ઘડા લેતા આય તો. તે પાણી ભરવા જાવું? પાણી ભરવા ન જાવ, એટલે કામ છે, જા લઈ આય ને. હવે જો આ આઈડિયા મારો સક્સેસ જાવો જ જો. મગજમાં પણ એમ આવ્યો. એ લ્યો, લા 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 જા હવે તું વાડેથી વીસી ગોચ્યા જા. હવે વીસી કઈ એમ જડે? એટલે આ વાડે ન હોય ને તો આપણો ઓલા કડપનો ઓઘો છે ને, ઓઘો વીસી નાખીએ પણ એમાંથી વીસી ગોતી ના જા. બોલો દાદા, વીસી નો જડે કાન ખજૂરો લેતા આવો. ના ના હો, કાન ખજૂરો ન લાવ તો કાન ખજૂરાની મને બહુ બીક લાગે. વીસી જ ગોતી ના જા. તે તમારે વીસી શું કરવો? ઈ આઈડિયા એક મગજમાં આવી ગયો. તું જાતો ખરો વીસી ગોતી ના જા. હવે જો તું આ ઘડામાં છે ને 50 ની નોટ નાખી દઉં, પછી બકુડો ને મમરાભાઈ આવે ઘડામાં જોહે 50 નોટ પડી જાય. અમતા પૈસા તો ઈ લઈ જ જાય છે. આજે હાથ નાખે એટલે હલવાઈ જાય. હલવાઈ જાય એટલે જો હું ધોકે બેનો વારો પાડી દઉં કે નહીં. હા આઈડિયા હારો છે. લે લે ઓહો કોણ આગો રાખ વિશે આગો રાખ. લે મને બહુ બીક લાગે, કઈડી જાય હું મરી જાય. કેમ લાવ્યો ને? ફોટો જબરો વિસી લઈને આવ્યો. હો લાવ હું પકડી નાખું. આ 2 ઘડા ઓલી વાડે મૂકી દે. ઘડા આવે નથી જોતા? ના ના ઘડા નથી જોતા, તું મૂકી દે. હે આમાં 2 માં તો 50 ની નોટું. હે એ ભોળા દાદા, આમાં મારા હાથ હલવાઈ ગયા. પણ એમાં તને હાથ નાખવાનું કોણે કીધું તું? પણ ભોળા દાદા, આમાં 2 માં 50 ની નોટું હતી. ઈ લા મેત નાખી હતી 50 ની નોટું. ઓલો બકુડો મમરાભાઈ ગમે તારા મારા પૈસા લઈ જાય ને આ દુકાનમાં નાખી દઉં એટલે હલવાઈ જાય ને હાથે ને એટલે નાખી હતી. પણ તમારે મને કેવું જોવે, હવે શું કરવું મારે? પણ તને હું કે એમાં હું કામ હાથ નાખ્યા? હવે 50 ની નોટ મૂકી દે એટલે હમણાં ઘડા નીકળી જાય. હાથ નીકળી ગયા ને ઘડા કેમ પર 2 નીકળી ગયા. હવે ઓલા આપણે વાડે મૂક દે. કહું એટલું નથી કરતો. એમાં 50 ની નોટું મેં જ મૂકી ઓલા 2 ને હલવાડવા હાટું. બસ હવે અહીંયા સારો મનો ગોઠવાઈ જા. હમણાં ઓલા 2 ને આવવાનો સમય થઈ જ ગયો છે. હમણાં આવતા થશે. મને વીસી અંતાર દેવા દે. હા એવો બકુડો. હો મમરાભાઈ નથી આવ્યા હજી? ના ના હજી કાંઈ આવ્યા ના. એની તો વાટે છે એની. કેમ? હવે આ વાવઝોડા પછી આંટો જ નહીં માર્યો. મેં કીધું ગામના કાક હમાસાર તો પૂછવી મમરાભાઈ ને. હા હું એટલે જ આવ્યો. મેં કીધું આવ્યા હોય તો કેમ છે કેમ ને પૂછ્યું તો લેવી. એ ભોળા દાદા, આ આપણી વાડીમાં કાક ગોતે મમરાભાઈ. એ મમરાભાઈ ને વાડમાં હું ગોતો તમે? એ ભોળા દાદા, મમરાની થેલીયું ગોતું. કેમ?
એ બકુલભાઈ 25 થેલી મમરાની ઉડી ગઈ, 23 તો ગામમાંથી જડી, 2 થેલીઓ જડતી નથી હજી. તે મમરાભાઈ ખાલી થેલ્યું બહુ ઉડીને આવી અમારી વાડીમાં. અલ્યા ખાલી થેલી ની મમરા ભરેલી મમરાની થેલીઓ ખોવાઈ ગઈ 2, હજી જડી નહીં. હું ઈ ગોતવામાં મારું તો મગજ દુખે. પણ મમરાભાઈ મોબાઈલ ના ટાવર વાવાઝોડામાં ઉડતા હતા તો મમરાની થેલી તો ઉડી જાય ને, દુકાનમાં મૂકી જવાય ને. પણ બકુલભાઈ દુકાનમાં જ હતી, આ પવન જ એટલો ફેંક્યો ને તે દુકાનમાંથી ફગાવી નાખ્યું બધું બહાર. હવે મમરાભાઈ મમરા ઓગળી ગયા હોય, આ વરસાદ હતો ને આરે. પણ તો ઓલી 23 થેલી નો ઓગળી જાય, આ 2 થેલી નો ઓગળી ગઈ હોય. તે મમરાભાઈ પાછા બકુડાના ઘર બાજુ ગોતવા ગયા તા. ત્યાલા મેં કીધું ભોળા દાદા તમારી વાડીએ બધે આટો મારી લાવ ને પછી બકુલભાઈ ત્યાં જાવ. ના ના આ બાજુ કાંઈ નથી આવી. તો એમી પાછા સેવ મમરા કાલે જ બનાવ્યા હો. જો કા મમરાભાઈ સેવ મમરા ભળી ગયા. તે ઈ કઈ ઉડીને નથી આવી, તમે વાત કરો તે હું. મારે તો બકુલભાઈ 2 થેલી એવી ખોટમાં જવાની ને 23 થેલીના મેં ઘરના પૈસા ઉભા થવાના. મારે તો 2 થેલી રાશે નથી ઈ જ ગઈ. વાંધો નહીં, હવે એમાં કેટલું બધું માણાને નુકસાન થયું ને. હવે મમરાની થેલી ઉડી ગઈ એમાં શું ન્યા અમારે અહીંયા 2 પતરા ઉડી ગયા લ્યો. પણ તારે ક્યાં પતરા છે? તારા તો નળિયા છે. અરે બાજુ વાળાના એમ કહું. તે તારે શું વાંધો? એટલે વાંધો તો હોય જ છે ને. હવે અમારા ઘરે રાંધવા આવે લ્યો, ઈ કે અમારા રહોડા પતરા ઉડી ગયા. 14 જણાનું રાંધે, બપોર સુધી અમારે બેહવાનું. ઈ પેલા રાંધી લે જાય પછી એમ રાંધવી લ્યો. તો તે અમારે નુકસાની થઈ જ છે. તમારે શું નુકસાની થઈ? ઓલા 3 આંબા નતા આપણે બેસતા ઈ પડી ગયા એટલે તો આ બેઠક ફેરવી. તો ભોળા દાદા ભાઈરે કરી હો, આપણી તો બેઠક ગઈ. મને ઈ ચિંતા થતી હતી તમારું બેનું હું છું હશે. હું એમ અમારા અમારા પાડોશીમાં જાવ અહીંયા પૂછતો હતો. મેં કીધું આ ભોળા દાદાના ને માણાને ગોટામાં વૈયા નથી ગયા ને એમ. બાપા એવું પૂછે એની કરતા વાડી આવીને જોઈ જતો હોય તો પાછો જેને હોય ને પૂછે એમ કહેતો તો કેવો પણ પવનનો ગોટો આવ્યો. હું ઝૂંપડીમાં એમી ખાટલામાં બેઠા હતા, આખા ઊંસા કરી નાખ્યા. ઝોપડું તો ઉડી ગયું બકુલભાઈ, એમ ખેતરમાં ખાટલો લઈને વહી ગયા ને ખાટલો ઓઢીને હુતા. હે તો ઈ પણ ગોટો તેવો હતો ને. હું તો અરે આખા ગામના કાગળિયા વાડીમાં આવ્યા. વેફરના ને માવાના કાગળિયા આખું કાગળિયું થઈ ગયું. અને આમ જોતો નથી ઘણા હજી વાડીમાં પડ્યા. બપોર નો હારો કરતો તો બકુલભાઈ થાકી ગયો, ઘડીક મેં કીધું પોરો ખાવ ને તમે 2 આવ્યા જ મદદ કરજો. મેં માંડ વીસી ગોચ્યો. ઓય બાપા મનો બેહને જાવ આપણે ઘડા લઈ આવો એટલી મદદ કરો. જાવ અને ઘડા જોઈ લેજો, માલપા કઈ જીવ જંતુ હોય નહીં. એ ભોળા દાદા હા આમાં કચરો હશે તો સાફ કરીને નાખ્યો. હા સાફ કરીને લાવો. એટલે લાવો ને ઘડો લાવો ને કેટલી વાર લાગે? પણ ઉપાય રહ્યો ને ઘડામાં હાથ હલવાઈ ગયો. મમરાભાઈ હા આ ઘડો ક્યાં હતો? પણ બકુલભાઈ મારા હાથમાં ઘડો હલવાઈ ગયો છે. કેમ કેવું તમારો ઘડો? પણ ક્યાં હો ને એમ કાક હમામી બળ કરો. અરે હાથ બળવા માંડ્યો. ઓ હાથ બળવા માંડ્યો. એટલે લાવો હમ લાવો ને. પણ ઉપાય રહ્યો ને હાથ તો નીકળવા જો. પણ પડતા નહીં મારી ઉપર તમે. પણ હું કરું બકુલભાઈ, ઘડો તો કાઢવો કે નહીં? એટલે હું છું આ હાથ હલવાઈ ગયો. પણ એમાં હું કામ હાથ નાખો તમે? તે આમાં કચરો હતો તો મેં કીધું સાફ કરીને આપીને એમ. કચરો હતો કે પસાની લોટ હતી? પસાની નોટ હતી ભોળા દાદા. ઈ મેચ ના મૂકી હતી હલવાડવા હાટો. બોલો લ્યો હવે દાંત કાઢે પાછા. લે ઘડો કાઢો હાલો. લાવો મુંડામાં લાવો. એ બકુલભાઈ હા. આમ બેઠા નહીં ઓલો તાય ધીમે બેઠા બે જાવ ને મેં ઊભા થઈને બળ કરી. અત્યારે હમું બળ કરતો એવું જ લાગે. આમ મને તો હમો ધક્કો મારે. લો મુંડામાં તમે બેસા. ઓય બાપા મારી ઉપર હું પડો પણ. પણ આ બકુલભાઈ ભોળા દાદા બળ બહુ કરે. હાથ બળાય મુચો. નચાડો હાથ બળાય એકલો. ઓહો હાથ કેવો બળવા માંડ્યો. લો પકડ નીચે પકડ. એ હું છે વિશે એ વિશે આગો રે. એનો ધોકો કરી દો. એ બકુલભાઈ આ વાવઝોડામાં તમારી બુદ્ધિ ગઈ ને ભોળા દાદાના બુદ્ધિ આવી. ઓ ઓલા ભોળા દાદા હતા ને એ વાવાઝોડામાં વયા ગયા હતા. જરા બીજા ભોળા દાદા આવ્યા. તો પણ હું કામ આવું કર્યું? ઈ તમને જરા ગમે તારે વાડી આવતા પૈસા લઈ જતા ને એટલે. તે આજ કે અમે પૈસા લેવા આવ્યા? ભલે ને આજનો આવ્યો પણ ચાલા તો લઈ ગયા ને એટલે. એ બકુલભાઈ પાછા વાવઝોડામાં 3 દી ડોકાણાની કામ હતું ત્યારે. હા કામ હતું તારે તારા ઘરે ને ઘરે બેઠા ને અહીંયા આવ્યા ને વાડીએ. તો આમાં આછા કરીને પસાઈ નોટ તમે નાખી દી. તો મમરાભાઈ આપણી બુદ્ધિ ઉડી જ ગઈ વાવાઝોડા. કામ ઊંધો ઘડો કર્યો તો પડે જ નહીં. હા બકુલભાઈ આમ ખંખી જાવ તો પૈસા હેઠા ખરી જાત. હવે તો તમારો વારો છે. આમ હાથમાં એ આ વિશે આગો રે. બીજી કઈ ના બીજી કઈ ના. આ મમરાભાઈ ને કઈ ના મમરાભાઈ ને કઈ ના. આગો રે. ઓય બાબા મારતા રે. નહીં મારલા. ઓય બાબા. ઓય બાપા, ઓ ભોળા દાદા માથામાં હુકામ મારો. ના ના માથું ફાડી નાખવું છે બેયનું. બીજી કઈ ના બીજી કઈ ના.
હવે વીસી તમે રાખો ધોકો મારી પાસે લાવો લા, 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 લા. આખું રાખ, આખું રાખ. ઓલા ગયા ઓલે તો આખું રાખ લે તું. ઉભા રહ્યો, ઘડા તો દેતા જાઓ. બોલો લ્યો, ઘડા લેતા ગયા ને પૈસા લેતા ગયા. મને તો એમ કે મારે બુદ્ધિ આવી, હું તો વ્યામમાં રહી ગયો.